આજે સંસદના શિયાળુ સત્રનો 19મો દિવસ છે. વિપક્ષના સાંસદોએ સંસદની બહાર પ્રદર્શન કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બાબા સાહેબ ભીમરાવ આંબેડકર મુદ્દે સંસદમાં કરેલી ટિપ્પણી બાદ સર્જાયેલા વિવાદ પર કોંગ્રેસ આક્રમક મૂડમાં દેખાઈ રહી છે. દેશભરમાં આજે કોંગ્રેસે અમિત શાહ અને ભાજપ સામે દેખાવ કરવાની જાહેરાત કરી હતી. ત્યારે પ્રિયંકા ગાંધીએ બ્લુ રંગની સાડી અને રાહુલ ગાંધીએ બ્લુ રંગનું ટી શર્ટ પહેરીને સંસદ પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે બહુજન આંદોલન સાથે સંકળાયેલા સંગઠનો બ્લુ રંગનો ઉપયોગ તેમના ઝંડા અને અન્ય વસ્તુઓમાં કરે છે. બ્લુ રંગને બહુજન આંદોલનના પ્રતીક તરીકે પણ માનવામાં આવે છે. એવામાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ આજે બ્લુ રંગના કપડાં પહેરીને એક મોટો રાજકીય સંકેત આપવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે હાથમાં બેનરો લઈને જય ભીમના સૂત્રોચ્ચાર કરીને વિરોધ કરવામાં આવ્યો હતો. આ સાથે એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભાજપ દ્વારા કોંગ્રેસને સંસદ ભવનમાં પ્રવેશ કરવા દેવામાં આવ્યો નથી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.